દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરના દહેગામ તાલુકામાં પશુપાલકો મેદાને આવ્યા છે। છેલ્લા 2 દિવસથી અલગ અલગ રીતે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। પ્રશ્ન છે, પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યો। 2 ડેરી વચ્ચેનો જે વિવાદ ચાલી રહ્યો છે, આ ડેરીમાં પશુપાલકો પીસાય છે અને પશુપાલકોને મોટા પ્રમાણમાં નુકસાન પણ થઈ રહ્યું છે અને તેના જ કારણે 2 દિવસ પહેલા દૂધ ઢોળીને પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો હતો। ત્યારબાદ ગઈકાલે નિઃશુલ્ક રીતે જાહેર રસ્તા પર લોકોને દૂધ પીવડાવવામાં આવ્યું હતું નિઃશુલ્ક રીતે ને અલગ અલગ રીતે સરકાર સુધી તેમના અવાજ પહોંચે તે માટે તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે પશુપાલકો દ્વારા રણનીતિ ઘડવામાં આવી હતી કે તેમનો જે પ્રશ્ન છે, જે દૂધના ભાવમાં પશુપાલકોને પૂરતા ભાવ નથી મળી રહ્યા, ઉત્તમ ડેરી અને મધુર ડેરી વચ્ચેનો જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં પશુપાલકો પીસાઈ રહ્યા છે, તેને લઈને વિધાનસભા ઘેરાવની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી હતી। જો કે આ પશુપાલકો છે તે સપાગામથી વિધાનસભા તરફ કૂચ કરે તે પહેલાં જ પોલીસના ધાડે ધાડા સવારથી જ ઉતારી દેવામાં આવ્યા હતા દહેગામમાં અને ખેડૂતોની ટીંગાટોળી કરવામાં આવી, અટકાયત કરવામાં આવી। એ પશુપાલકો છે તેમનો રોષ પણ સામે આવ્યો। પહેલાં તો આ ઘટનામાં જે પશુપાલકો છે તે વિધાનસભા તરફ જઈ રહ્યા હતા, તેમની સાથે શું થયું તે જુઓ। દહેગામ નહીં જવા દેવાના, બસ વસ્તુ છે તમને બરાબર છે। હું તમને કહી દઉં છું, તમારે જે કરવું દહેગામ નહીં જવા દેવાના। અમે કીધું લાઠીચાર્જ કરવા, અમે પ્રેમથી તમને કહીએ કે મંજૂરી મળી, પાણી પીવડાવો, મંજૂરી મળી, અમે પાણી પીવડાવો, અમને અમે પાણી નહીં બરોબર બોલો। એ સમગ્ર ઘટનાના આપણે વિડીયો જોયા કે જે પોલીસના અધિકારીઓ છે ત્યાં પહોંચે છે અને પશુપાલકો કહે છે કે અમે અમારા હક અને અધિકાર માટે જઈ રહ્યા છે, અમારી જે માંગણીઓ નથી સંતોષાઈ રહી તેને લઈને તેઓ વિધાનસભા રજૂઆત માટે જઈ રહ્યા છે। તે દરમિયાન મોટી સંખ્યામાં પશુપાલકો એકત્ર થયા હતા, જો કે પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા અને કેટલાક આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે।
દર્શક મિત્રો, આ ઘટનાથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.